બાલય તમે છે ને હાદા લુગડો પહેરજો. હાદા લુગડો પહેરું ઉવે હારોડો પહેર દઉં. જો કાકા આવો ઓહ તો જાવું હે બસ આટલા સુધી આટલા સુધી ઓય મને તમારા છોકરે મેલ્યો છે. છોકરા મેલ્યો ઓય તમારે કોઈ ખાતું ખોલાવાનું છે ને? હવે છોકરો કહેતો જ તો કે બેંકમાં ખાતું ખોલાવાનું છે પૈસા મેળવા માટે. હા એટલે હું એના માટે આવ્યો છું. એટલે તમે બેંકમાંથી આવ્યા ઓય એટલે નક્કી આમ બેંકમાંથી જ આવ્યા છો ને? નક્કી બેંકમાંથી જ આવ્યો છું. તો પણ હું મારા છોકરાને ફોન કરીને પૂછી લઉં. છોકરા પુરાક જે મન પેલાજી લેતો હતા બે થોડો હેડવા જા. બસ 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 આટલા પુરા બસ. આ તો ગયા બોલ. ના ના આટલા આવજો. હા આવજો એ હારું જાજો. હા હવે મેળ પડી ગયો છે. છોકરાને ફોન તો લઈ લીધો છે. બાલય તમારે બધી જમીન ને જાયદાદ બધું હવે અમારું. હા આ મારો ઓળશો ફોન ઉપાડતો નહીં એટલે કાકા એક કોમો છે એટલે નહીં ઉપાડે. એટલે તમે નક્કી બેંકમાંથી જ આવ્યા છો? હવે કાકા હું બેંકમાંથી જ આવ્યો છું. હવે બાજુમાં બેસીએ છીએ. બાજુ બેહો છો? ઓય પણ આમ તો ફોન ઉપાડ્યો જ નહીં ને. અમુક એને ખાલી પૂછ્યું જ ને તો મને ખબર પડી જોત. કાકા હવે હીરો ઘેર આવે એટલે તમે તારે પૂછી લેવાનું. ઘેર આવે એટલે એમ ને? ઓય મારે બેંકમાં બહુ ઘણું કોમ છે પાહું. હા તો લાવ ચોકન સહી કરવાની, પણ સહી કરતા મને આવજો. કશો વાંધો નહીં. અંગૂઠો લાવજો કાકા. આમાં ચિંતા કશું કરવાની નહીં. અમે બાજુમાં બેસીએ છીએ અને એક જ થાળીમાં ખાઈએ છીએ. એક જ ટાઈમ ખો ઓય ખબર કહેવાય તો હો. આ તમે કાલ બટાકાનું શાક મેં લાવીને અમે બેને ભેગું જ ખાધું છે. કાલે એટલે કાલ તો ગવાર હતો. એ કાકા પમદાર મેકલાવ્યું છે, ચોથા દાળ મેકલાવ્યું છે. તમે મેકલાવ્યું છે જ ખરા ને? ખબર નહીં કોઈ. લ્યો એક આટલા કરી દો. થોડું ઘણું ભણ્યો તો સારું હતું. આવ કાગળે વસ્તે આવડો. કાકા કશો વાંધો નહીં. નહીં ભણે એટલું જ સારું છે. નહીં ભણે એટલે સારું છે. એ કાકા એ બધું તમારે લેવાની જરૂર નહીં કશું માથે. ઓય સારું નહીં તો હું છોકરાને ફોન કરી ઉપાડશે ને તો પૂછી તો લે આવ્યો. હા તમે તાર બિંદાસથી પૂછી લેજો. હા મારો ઓળશે શીખે શું કરતો હોય તો ફોન નહીં ઉપાડતો આટલો. હમણાં ક્યારે આવે ને એટલે કેવું છે એટલે ફોન ઉપાડવાનું તો રાજ પણ થોડા ઘણું કોમ હોય શું કરવાનું મારે. આ બધી હમણાં હોતનાઈની વાત છે. હવે ઘણી વાત જોઈ નહીં. આપણા જોડે પૂરેપૂરો પ્રૂફ છે અને બાલન જઈને બધું લઈ લઈએ. ગટે તમે ભૂલો છો. ચમ અત્યારે ના જવાય. અત્યારે જવા તો કાગળ એમ કોઈ સમજણી પડે બાળાઈને. હીરે તો ભણેલા છીએ. એ વાત સાચી છે. આપણે છે ને હોદ ના જઈએ એટલે છોકરો આવશે ને છોકરાને ખબર પડશે કાગળ એમ. બરાબર છે. એટલે પછી બધી પ્રોપર્ટી આપણા નામે છે
એટલે બે બેન ધક્કા મેલીને ગાડી મેલ છે વે અને પછી બધું આપણો આ માલે હા, હા શું કહો ને એક્ટિંગ જોરદાર કરી હો તમે ગટાઈ હા એક્ટિંગમાં હું માસ્ટર છું. ઈ વાત સાચી છે હો માલે હા. હવે આપણે કશું જોવા નહીં સુખ શાંતિ બેઠે બેઠે ખાવાનું છે હા હું તો શું કહું ખબર છે પેલા તો એક ઘર બનાવી દઈએ ઘર તો રહ્યું છે આપણા નામે જ છે કે એટલે થોડોક સુધારો કરી નાખીએ હા સુધારો કરવો જ કરી નાખશો. વે હમણાં વાત ઈયાની બાલયની બધું લઈ રહ્યું છે રૂપિયો આલવો નહીં ઈયન હા અને મારીને ઘેર ઘરથી ગાડી વે હજા બેહાઈ ઉભા થો જાહુ બીવરાવો છો. શું તું લાબડું બા અરે શું વાત કરું બાલે હમણાં લૂંટાઈ જાય. અરે આપણા વાવાથી ચેર લૂંટાઈ જાય ક્યાં વાપરો તાણી આટલા પૂરા બસ આ તો ગયા બોલ. ના ના આટલા આવજો હા આવજો એ હારું. જાજો હા હવે મેળ પડી ગયો છે છોકરાને ફોન તો લઈ લીધો છે બાલય તમારે બધી જમીન ને જાયદાદ બધું હવે અમારું ઓહ, તારી ગટાઈ જબર મગજ વાપર્યું છે પણ ના આ વાત તો મારે બિહાઈન્ડ કરવી જ પડે. એવું જો ઉવે વાહ તારી બાળુપા તાત્કાલિક બાલય ઘેર જવું પડશે ને મેળ નહીં આવે જાવું જ પડશે ને. અને હું તો શું કહું ખબર છે આ ગટાઈ એકલા નહીં હોય હા એક બીજો આયા છે પેલો એડચી વાળો હંગાત જ હશે. આ બાળુપા એની શું વાત કરું આ હાલનો પડ્યો તમે આ જોજો હા હા ઓયથી ઊંધો બોધી અને ધોકે માર્યો તો હવે મારા ઓળશા સુધરતા નહીં. અરે મારા ઘરમાં તમે જો ને પેલો 2800 રૂપિયા ફોક્સ ને હા. હીરો ચોરી કરવા આવ્યો તો એટલે હીરો ચોરી કરવા આવ્યો તો ઉવે પણ આ ચોથ ઘરમાં હું તો જો ને એવું અંતર મેં કહી છું અરે છોડવાનો જ નતો એને પૈસી જવા જ દીધો તમે હું લેવા. અરે પણ હવે શું કરવાનું એનું હવે ઘરનો છે તો મેલાઈ નાખીને હા વેહ જો એટલે હેડો. જો બાલઈને તો કોઈ ચિંતા જ નહીં ચેવા હુઈ રહ્યા છી. આવો બે આયન શું થયું ચમ બધું ઘૂમો કાઢો છો બે ઊંઘમાં કાઢ્યું પણ અરે ઘરમાં 40 લાખ રૂપિયા પડ્યા છે દાગીના પડ્યા છે એટલે તમે ચમ હાવા છૂટું મેળ લીધું છે. અરે છૂટું ચમેલ દીધું છે ક્યાં ને કરતો શું હું વયન કોઈ ચિંતા જ નહીં પ્યાઈ. ના તું જે મોઢા પર કોઈ ટેન્શન છે અરે પણ પ્યાઈ એમને વાત કર્યા વગર મને હે ટેન્શન હોય કેજો. અરે બાલય હા. મારી વાત વાપરો સવારથી મોડીના અત્યાર સુધી કોઈ આવ્યું તું તમારે ક્યાં ના બે મારા ઘેર કોઈ આવ્યું નહીં. કોઈ મહેમાન આવ્યું તું ના મહેમાને કોઈ નહીં આવ્યું. ગઠઈ આયા હતા ના બે ઘટાઈએ નહીં આવ્યા તો કોઈ નહીં આવ્યું. તો માલય ના માલય કોઈ નહીં હું ક્યાંના ક્યારે જ જોત તો એટલે બાલય તમે આમ તો ખસ્યા જ નહીં ના તો આઈ કશો નહીં પ્યાઈ. એટલે કોઈ લોકો ચકલું આવ્યું નહીં પ્યાઈ મને યાદ આવી ગયું કોઈ યાદ આવી બાલય એક જણો આવ્યો તો ખાતું ખોલાવવા માટે. એટલે હાનું ખાતું એટલે બડું પાછી એવું છે ખબર છે મારે છે ને પૈસા અને દાગીના છે ને બધા બેંકમાં મેળવાના છે એટલે ખાતું ખોલાવાનું છે ને પછી બધું મેળ દેવાનું છે એટલે એના માટે એક સાહેબ આવ્યો તો એકણ. અરે બાલય તમારે ખાતું ખોલાવાનું હોય તો સાહેબ ઘેર ના આવે તમારે ઈકણ જવું પડે અરે પણ ભાઈ મારે એકન જવાની જરૂર નહીં. એટલે પણ વાયન તો ચો જવાની જરૂર છે ઈયન છોકરો જ બેંકમાં નોકરી કરે છે. હા આજે પણ મારા છોકરા તો એને વાત કેમ એકલો તો તાર એટલે તમારા ને તમારા છોકરા બેન વાત થઈ હતી આ વાતની વાત નહીં થઈ બે દાડા પહેલા એને એમ કીધું કે આપણે ખાતું ખોલાઈ દઈએ. એટલે બાલય હા. હીરો આવ્યો સાહેબ તો તમે ફોન ના કરો તમારા છોકરા
હવે ભાઈ હું મારા છોકરાને ફોન કરતો પણ હીરો તો કોમમાં હશે ફોન ના ઉપાડે. અહીંયા ફોન ચોથી ઉપાડે વાત હું હવે કરું. હા વાત હવે બળુબા કરીને વાપરો. બા લઈ હું અમારા ખેતરના શેઠે બાજુમાં બેઠો તો વાળે બરોબર પાળી નાખીને તમારો છોકરો બાઇક લઈને જતો હતો ને તે બાઇકમાંથી ગટાઈ ઉતર્યા અને ગટાઈએ તમારા છોકરાનો ફોન ચોરી લીધો હતો. ફોન ચોરી લીધો હતો. ઉવે અને વાત ચેવી કરતા જ ખબર છે કે બાલયની બધી પ્રોપર્ટી હવે મારી. એટલે મારી પ્રોપર્ટી એવાની ચિંતા. તાણી એ તો વાત જાણવાની છે કે આ બે મારા ઓળશા શું કાંડ રચ્યા છે બધાને. બળુબા ઈ તો આવશું તો ખરા ન હોય કણ. એટલે પણ મારી ભાઈ પ્રોપર્ટી એવાની છે રીતના. એટલે બાલય મને વાત કરો કે તું પેલો સાહેબ આવ્યો તમારા ઘેર તને શું કર્યું તું તમે? હું કોઈ કર્યું નહીં, ખાલી સિક્કા કર્યા. એટલે તમને ખબર નહીં પડતી એમને સિક્કા કરી દીધા. તમને ચોકડ વસ્તા આવડે છે. એટલે કોઈ વાત નહીં આવતું પણ મારા મમ્મી આવો બે કાકા. આયન છોકરા વાય છે બેસી તું બેસ બેહો બધા. તું બેસ તારું કોમ છે. આ બેઠો. બેહો. તમે બેહો. અલ્યા રાહુલિયા હા મને વાત એવી કહે કે તું એ બેંકમાંથી કોઈ મેલ્યા તા હોય કણ? બેંકમાંથી હા ના એટલે કોઈને નહીં મેલ્યા? ના રે એટલે કોઈ ખાતું ખોલાવવા માટે કોઈ સાહેબ જ મેલ્યા તા તાર કાકા ઘેર? કોઈ નહીં મેલ્યા. યા પીહાઈ ખાતું ખોલાવા ચોકન સાહેબ મેલે. તમને ખબર તો છે અત્યારે ખાતા ખોલવા માટે તો ફોનમાંથી ડાયરેક્ટ ખુલી જાય છે. આ છોકરાને એવી નહીં ખબર હોય. અરે હવે અને બેંકમાં ખાતા હું જ ખોલું છું. તું જ ખોલે છે ને? ઓએ અરે તાર કાકા ની વાત કરો છો અમે બાપા. વાત તો મેં કરી છે. તો ઘેર કોણ આવ્યું તું? યાર સાહેબ આ તો કીધું જ ખરા. સાહેબ રાહુલ તું કોઈ મેકલે તો કણ? મેં કોઈ નહીં મેકલા કાકા. અલે એ તો એમ કહેતો કે તમારો છોકરો ને અમે બે જોડે જોડે બેસી હે. શું નામ હતું એવાનું? નામ નહીં પૂછ્યું મીએ. એટલે બાલે તમે જે બધા માણસો લ્યા. અલે પણ મારે તો હજુ લ્યા પૂછવું પડે. એને સિક્કા કરાને કીધું સિક્કા કરી દીધા. એ બે હાઈ કોક કરો કે લ્યા. છેતરાઈ ગયા બાલય. બાલે તમે ક્ષેત્રઈ જ્યાં હવે. એટલે કાકા શું થયું આ બધું? એટલે તું સાચું કે છે કોઈ મેકલ્યા તા હોય કણ? કોઈ નહીં મેકલ્યા. ખાતું ખોલાવા માટે કોઈ નહીં મેકલ્યા? ના. લે તને કોણ આવ્યું તું લેવાય કણ? કોણ આવ્યું તું મને શું ખબર? અરે રાહુલિયા હા એક સાહેબ કેને આવ્યો તો કે તાર કાકાજી વાત કરી કે બેંકમાં ખાતું ખોલાવવાનું છે તે રાહુલિયા મને મેલ્યો છે તે હું એને જોયા ભાડ્યા વગર સિક્કો કરી દીધો. એટલે કાકા મેં કોઈ નહીં મેકલા ક્યાર. એટલે બસ તમે મારે કોઈ વાતની ખબર નહીં પડતી. અત્યારે ખાલી સહીઓ કરવામાં કેટલું બધું જતું રહેશે. અને કાગળી છે ને તો બધા. એટલે મને શું ખબર કાગળે છે ને તો ભણે હોત તો નતું સારું. ઓછો મારો છે બળુપા. પ્યાય ઘરમાં પૈસા પડ્યા અને દાગીના પડ્યા બધું આરે ખોઈ રહ્યા. એટલે પણ એ માટે આને ખોઈ રહ્યા. અરે આ સિક્કા કરવાની ના બદલે બાલે તમને તો હજી ખબર જ નહીં પડતી. કોર્ટમાં કેવું ચાલતું હોય ખાલી સિક્કા કરે ને એમાં બધું જતું રહે. એટલે મારી જમીન ને બધું ઘર ને બધું જતું રહે. ના મને દૂધ પૂછો તમારા છોકરા. સાચી વાત છે કાકા. એક સાઈમાં બધું જતું રહે. રાહુલિયા હા એટલે આ તો બધું અળવું થયું. કાકા મી તમે ના નહીં પાડેલી કે કોઈ પરણું આવે ને તો તમારે વાત નહીં કરવાની. એટલે પણ મને શું ખબર કે આવું છેતરવા આવ્યો છે. આટલી મેલો આટલે રાપ એટલે જેમ નાચતો નાચતો આવ્યો છું તું. માલે બતાવજો. લ્યો જોઈ લો. આ જગ્યાના માલિક આજથી અમે છીએ.
છો આ બળું બધું જો યાર નતું થવાનું એ થઈ ગયું. શું થયું બળુબા? પૂછો તમારા છોકરાને હવે મૂચિયા મૂટે કહું. શું થયું રાહુલે? આપણી જમીનના કાગળ હસી આપણી જમીનને કાગળિયા હે? ઉવે પાલે જેટલું તમારું હતું ને જમીન દાગીના પૈસા પેશો બોર એ બધું ગટૈલા ને માલૈના નામે થઈ ગયું. એટલે બધું કાગળ એમ લખેલું છે? ઉવે અને તમે શિકાય કર્યા જુઓ. એટલે હું સિક્કા તો મેં કર્યા હી. કાગળી લાવો હમણાં. આ બાલે મારવા ચોપડો. આ જગ્યા છોડી મેલીને તમે જતા રહો. ઉપડો. અરે એ ભાટે હાનો જતો રહો વાત કરો હો. બાલે પૂરેપૂરો સબૂત છે અમાર જોડે જુઓ. તેવું કોઈ આવ કાગળ હાટો કોઈ સબૂત થઈ ગયો તમારો? આ જમીન તો બધી મારી છે. બાલે હવે માપે બોલો નકર પોલીસ બોલાવી પડશે હોય કણ. ઉવે સમજ્યા તમે? એટલે એમ તો હા ને પોલીસ બોલાવો તમે. જમીન મારી છે ને દાદાગીરી કરો છો. એટલે બાલે માપમાં બોલો હા બધું અમારું છે આર્યું હવે થઈ ગયું છે. એટલે ભાઈ એક કાગળે હાટે લેવાનું છે એ તો થઈ ગયું બધું. હલ્યા ઘટિયા શું છે? એટલે હું નાટક કરે તમે લે એટલે બે કોલર મેલ્યો હા ના કહું કરે તું સબૂત છે કેસ કરશે તમે આવન બકાઈ અને જમીનો પડી લ્યો છો લે બેહાઈ તમે ખોટું કરો છો બેહાઈ બેહ્યો ખોટું બાલઈ આ છેતરી જા તમાર અને જુઠું સિક્કા કરીને જતા રહ્યા થપ્પો કર્યો બોરા તું. સિક્કો કરું આ કરો ભાઈ. હલ્યા ગટિયા તોથી મગજ લાવો લે તમે આવા વેહાઈ આ બધું અમારું છે આમાં કઈ દેજો આ નિયાલ શું કરી લે કે જે કેસમાં કેસ કરવો છે કેસ કરે તું એટલે કેવી રીતે કેસ કરે કોર્ટમાં છે કાગળે બતાવશે મે. તમને કોર્ટ ના મન આવું બાલઈ જો. એવા ધોળા તાળે છેતરવા ને કહી લે. આ બધા નાટક તારા સિયા ભાઈ મરી જાય. આબા મરી જાય મરી નાખવો છે અલે આવા નાટક કરો કલ્યા તમે ચાલ આવા નાટક કરવા મોલે લે હા પોલીસ ની સબૂત ઉપર વિશ્વાસ કરજો સબૂત તારું સબૂત લે આરું સબૂત હતું આ ખોટું કર્યો પ્યાર તમે વાને નહીં પડી ભાઈ વાને. અરે છેતરી જા હમણાં મુના આવ્યો તો બાલે તો તમે બધું લઈ રહો તમે ચિંતા ના કરી ગયા એટલે અંત્યાવાળી તું સૂર્યો કરવાના હજી ભૂલ્યો નહીં ને આ મજૂરી કરીને બધું ભેળું કરેલું છે. અલ્યા બાલે મને એમ કહો કે તમે ઓળખો નતો ના ભાઈ તાણે તો લુગડા નતા આવા. એટલે હું પહેરીને આવતો રહ્યો આ છોકરા પહેરે એવા લુગડા પહેરીને આવતો. અરે પણ લુકડા ના ઓળખો મોઢું તો ઓળખાય કે એટલે પણ ભાઈ મોઢા પર તો બોતેલું હતું. બોતેલું હતું ઓએ હાલ્યા તમારી બે મોતી કયો બોતી ના આવ્યો તો હા હા આ તું બોજી ના દે હા ઓ ફંટા હવે શું લે હોકો હવે શું સબૂત બતાવશો તમે પ્યાબા મરી જાય સબજો આ છોકરા મરી જાય તો તને હું ચિંતા થઈ ની. આ તો હારું છું છેલ્લા મોકા ઉપર હું બધું પાળી જો વાપરી જો નકા બાલે તમે બધું ખોઈ રોત. કોઈ ના ખોઈ રોત ચમલા કોઈ ના ખોઈ રોત સિક્કા કરાયા તને બધા બ્યા કાકા આ જમીન ઘર તબેલો પેલા થોપલા બધે બધું મારું નામે છે. હા બધું તારું નામે છે ઉવે એ તો સિક્કા વાયના કરાય એનું શું એ કશા કોમનું નતું.
ઘટાઈ હમણાં આવો 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 લ્યો 2 જણા ફેરી ચીકથી સોટાડજો અને આ બોલ પેન અલે આમે વાદે શું કરવાનું બધું લે બાલઈ હા. શરમ ને આતી લે આવન પહેવા દો છો ક્યાં અરે પહે હું હાથ દાડાવજો કોઈ નહીં પહેવા દીધા પણ આ છોકરો રે નીરો ખાતું ખોલાવ કરી રહ્યો તો અરે પણ એનો વિશ્વાસ કરો કે આવવાનો વિશ્વાસ શું કેમ કરો છો એટલે મારા મનનો છોકરાએ મેકલ્યો હશે આ છેતરી જોત ની હમણાં એ તો સારું કેવા તમારા છોકરાનું બધું ઇનામ અમે છે ત્યાં બા મારા કાકાને સપ્પર લાવું ને તોય બિલ મારું નામનું જ હોય હારું કર્યું હો છોકરા હારું કરીશી તારા નામે રાખીશી કે બાલઈને તો શું ખબર પડે છે લ્યા અહીંયા 10 વખત તો હું કર્યો બાલય કે બાલય આ બધું કરવો રાખશો ને કોક દાડો છેતરાઈ જાહો આવા નવા ક્ષેત્રમાં ઉડે આવીશી એ બળુબા એટલે મારે ક્યાં લઈ જાઉં હું હોળા કાઉં અને તમે છે ને પાવલે હરી ખોદકામ કરાવો છો ઓય માર પાળ્યો નાખવાને જી બાચી પડી છે હા તાળી સીધા થાય યાર અલ્યા પ્યાય પણ તમારું શું લૂટ્યું છે યાર તું હમણાં વાઈ છેતરા છે કાલ ઉઠીને અમે છેતરી રાહુલિયા હા એટલે બસી જે આપણે તો જોરદાર શું બચી ગયા આ કાગળ તમારે નોમે હોત ને તો આપણે અહીંયા પડ્યા હોત ના રાહુલ તાર નામે બધું કહી દીધું ને સારું કર્યું અને તું થોડો હોશિયાર છે ને ભણેલો છે ને એટલે સારું છે અમે તમારા પર વિશ્વાસ થોડો ઓછો થતો મને ના રાહુલ પણ આપણે છે ને હવે તું જાતે ખાતું ખોલી દે અને જાતે બધું લઈ જઈને મેળ દે બેંકમાં હવે ક્યાં નહીં રાખવું હો ખાતું ખોલી દીધું છે તમારા નામનું હવે કાલ પૈસા મેળ દો તમારા ખાતામાં હા એ સારું કર્યું તી હવારે આપણે 2 જણા જઈએ તો બધું મેળ દઈએ બેંકમાં તમારા અંગૂઠો આલી દેજો ખાલી હા કશું ક્યાં નહીં રાખવું હવે હા. અને કાયદા તો આપણે છેતરાઈ દાવું ચેતરી જઈએ કે હા કાકા ખાવાનું છે ને ઓવે પડ્યો તા હા.